Wow. What a pleasant surprise, Miss Meera. મૌસમ પણ અદ્ભુત છે. શું લઈશ? તારા માટે પેક બનાવું? નો, હું નથી પીતી, એ તું જાણે છે. આજ તો પ્રોબ્લેમ છે મીરા તારો. તું ક્યારે મને પીવામાં સાથ નથી આપતી. ક્યારે શું? હું અહીં એક કામથી આવી છું. ડોન્ટ. ડેટ્સની વાત નહીં કરતી, સમયની વાત નહીં કરતી. 2.5 મહિના સુધી મારી પાસે શ્વાસ લેવાની પણ ફુરસદ નથી. અલ્પેશ ચૌધરીની આખી ફિલ્મ બાકી છે, બીજા 2 નિર્માતાના 10 દિવસનું કામ બાકી છે. નો, હું તારી કંપનીને બંધ નહીં થવા દઉં. આ બધાનું કામ પતે ત્યાર પછી તારી કંપની માટેની ડેટ્સ, ઓકે? હા વિજય, તું આ લાઈનમાં નહોતો ત્યારે પણ અમારી કંપની ચાલતી. હું તો તને એ જણાવવા આવી છું કે મારી કંપની જો તને સ્ટાર બનાવી શકે, એ ધારે તો વગડાની ધૂળમાં ખીલેલા એ ફૂલને દેવી સરસ્વતીના મુગટનું મણી બનાવી શકે છે. તને કદાચ અહેસાસ નહીં હોય, પણ સંગીતની દુનિયામાં સિતારો નહીં, એક નવો સૂરજ ઉગી રહ્યો છે. તને ટક્કર આપવા. અને હા, એ તો તને ખબર જ હશે કે દુનિયા હંમેશા ઉગતા સૂરજને જ પૂજે છે. એક સલાહ આપું તને મીરા. તું જેને સૂરજ સમજી રહી છે એને ક્યાંક કોઈકનું ગ્રહણ ન લાગી જાય, નહીતર તારી કંપનીમાં અંધકાર છવાઈ જશે. લાઈક ધીસ. ગુડ શોટ, બટ ઇન રોંગ ટાઈમ. એ તો સમય જ બતાવશે વિજય. બાય ધ વે, હું તો એ કહેવા આવી હતી કે અમારા નવા ગાયકની ભવ્ય સફળતા માટે પાર્ટી રાખેલ છે, અને મારી કંપનીના સિંગર તરીકે તને ઇન્વિટેશન આપવું એ મારી ફરજ છે. આઈ હોપ કે તું આવીશ ત્યાં. આઈ વિલ. તારા એ કહેવાતા સૂરજનો ફજે તો એકવાર જોયો છે મેં મીરા. ફરી પાછો એ ફજે તો જોવાની ઈચ્છા ખરી મારી. I'll come. Promise, I'll come. થેન્ક યુ. સી યુ ઇન પાર્ટી.